સુરતના કિમ પોલીસ સ્ટેશનના એએસઆઈ સસ્પેન્ડ થયા છે. ફરજમાં બેદરકારી બદલ એએસઆઈ મહેન્દ્ર સુથાર સસ્પેન્ડ થયા છે. સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ એએસઆઈને સસ્પેન્ડ કર્યા છે. બારડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદની તપાસમાં નિષ્ક્રિયતાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના એસપીની કાર્યવાહીથી પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો છે. તો સુરતના કિમ પોલીસ સ્ટેશનના એએસઆઈ જેમની સામે કાર્યવાહી કરાઈ છે અને સસ્પેન્ડ કર્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, સુરતના જે પ્રમાણે એએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરાઈ છે. આ મુદ્દે શું વધુ જાણકારી? ચોક્કસથી કે સુરત બારડોલી ખાતે મહેન્દ્ર સુથાર કે જે એએસઆઈ રેન્કની ફરજ બજાવી રહ્યો હતો, તે દરમિયાન જયારે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે તેની પાસે એક તપાસ હતી. એ તપાસમાં ગંભીર બેદરકારી અને ખામીઓ જોવા મળી હતી. તેના કારણે આ બાબતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાને આ બાબતે ધ્યાન આવ્યું હતું અને તેમણે આ જે ઇન્કવાયરી કરાવી હતી, ઇન્કવાયરી દરમિયાન ગંભીર ખામીઓ ધ્યાનમાં આવતા જ એએસઆઈ મહેન્દ્ર સુથારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસની આ કડક કાર્યવાહી બાદ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કારણ કે ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કર્મચારીઓ હવે વધુ આ રીતે જે ગંભીર બેદરકારી દાખવતા તેની પર આ એક્શન લેવામાં આવશે. મહત્વનું છે કે હાલ જે આ એએસઆઈ મહેન્દ્ર સુથાર છે કિમ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતો હતો, પરંતુ જે બારડોલી ટાઉન દરમિયાન તેણે આ ગંભીર ફરજ દરમિયાન ગંભીર જે ક્ષતિ જણાઈ આવતા જ જિલ્લા એસપી દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે.